તો જૂનાગઢમાં રેલવે ટ્રેક પર સિંહોના આંટાફેરા જોવા મળી રહ્યા છે। તો જૂનાગઢથી આ સમાચાર મળી રહ્યા છે। જૂનાગઢમાં રેલવે ટ્રેક પર સિંહોના આંટાફેરા કરતો હોવાનો વિડીયો વાયરલ થયો છે। સિંહોએ રેલવે ટ્રેક પર દોડ લગાવ્યાનો આ વિડીયો છે। પલસવા રેલવે ટ્રેક પરનો આ વિડીયો જે તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો તે વાયરલ થઈ રહ્યો છે। સિંહોએ રેલવે ટ્રેક પર લટાર મારી હોવાનો આ વિડીયો છે। મુસાફરોએ સિંહોની લટારનો વિડીયો પોતાના મોબાઈલમાં કેદ કર્યો હતો, ત્યારે આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। જૂનાગઢમાં રેલવે ટ્રેક પર સિંહોના આંટાફેરાનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। તો સિંહોએ રેલવે ટ્રેક પર દોડ લગાવી હતી। મુસાફરોએ પોતાના મોબાઈલમાં આ વિડીયો કેદ કર્યો હતો અને હાલ સોશિયલ મીડિયામાં સિંહોએ રેલવે ટ્રેક પર લટાર મારી હોવાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। તો અવારનવાર સિંહોની લટારના જે વિડીયો સામે આવતા હોય છે, ત્યારે વધુ એક વિડીયો સામે આવ્યો છે। જૂનાગઢમાં રેલવે ટ્રેક પર સિંહોના આંટાફેરાનો વિડીયો વાયરલ થયો છે। તો સંવાદદાતા અમર બખાણી આપણી સાથે જોડાઈ ગયા છે। જે રીતે સિંહોનો રેલવે ટ્રેક પરનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, ક્યાંક ને ક્યાંક તંત્ર પર પણ સવાલ ઉભા થઈ રહ્યા છે, શું કહેશો? ચોક્કસથી હિરલ, કે જે રીતે ગત રાત્રિના પલાસવા રેલવે ટ્રેક પરનો આ વિડીયો છે કે જ્યાં જે સિંહો છે તે રેલવે ટ્રેક પર દોડતા દોડતા જઈ રહ્યા છે તેવું કેમેરામાં કેદ થયું છે। ખાસ કરીને જંગલ વિસ્તાર અને જે રેલવે ટ્રેક છે તે બાજુમાં હોવાથી જંગલમાંથી અચાનક જ સિંહો છે તે રેલવે ટ્રેક પર આવી ચડતા હોય છે। અને પલાસવા રેલવે ટ્રેક છે કે જ્યાં રાત્રિના સમયે સિંહો આ રેલવે ટ્રેક પસાર કરી અને જંગલ તરફ જઈ રહ્યા હતા। રાત્રિની ઘટના છે, પરંતુ એક ચોક્કસથી કહી શકાય કે વન વિભાગની ટીમોની નજર પણ આ સિંહો ઉપર હોતી હોય છે। ખાસ કરીને જે રીતે બનાવો બને છે સિંહોના મોતના રેલવે ટ્રેકમાં, પરંતુ જૂનાગઢમાં આજ દિવસ સુધી એક પણ ઘટના છે તે નથી બની, કારણ કે વન વિભાગની ટીમો સતર્ક હોય છે, રાત્રિના પેટ્રોલિંગ પણ કરતી હોય છે અને પેટ્રોલિંગ દરમિયાન પણ જે સિંહો પર નજર છે તે રાખતા હોય છે। ગઈકાલે જુદા જુદા 3 વિસ્તારોમાં સિંહ દેખાયા હતા। રાત્રિના પલાસવા ટ્રેક પર દેખાયા હતા, તો બીજી તરફ વિલિંગડન ડેમના કિનારે સાંજે દેખાયા હતા અને ત્રીજી બાજુ ભવનાથ વિસ્તારમાં પણ 2 સિંહો દેખાયા હતા। એટલે કે ગરમીની શરૂઆત છે, ગરમી પડી રહી છે। રાત્રિના સમયે સિંહો છે તે શિકાર અને પાણીની શોધમાં જંગલ છોડી અને શહેરી વિસ્તાર તરફ આવતા હોય છે। જી જેમાં સમગ્ર માહિતી બદલ આભાર।